શહેરમાં ઉનાળા પૂર્વે જ પાણી સમસ્યા ઊભી થઈ હતી, જે હવે ચોમાસું શરૂ થયા બાદ પણ યથાવત છે। ભુજના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 2 માસથી પાણી ન મળતા સ્થાનિકો દ્વારા ભુજ નગરપાલિકામાં મોરચારૂપી રજૂઆત કરી હતી। સંજોગનગર વિસ્તારમાં લાઇનમાં પાણી ન મળતા સુધરાઈ દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ ટેન્કર દ્વારા સ્થાનિકોને પૂરતું પાણી મળતું નથી। સંજોગનગર વિસ્તાર માટે નવી પાણીની લાઇન મંજૂર થઈ ગઈ છે, પણ સુધરાઈ દ્વારા નવી લાઇનની કામગીરી શરૂ કરાઈ નથી। આજે જ્યારે સ્થાનિક લોકો એકઠા થઈ રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે સત્તા પક્ષે ટૂંક સમયમાં કામગીરી શરૂ થવાનો આશ્વાસન આપ્યો હતો, પરંતુ હવે વરસાદ પહેલા સંજોગનગરવાસીઓને પાણી મળે છે કે કેમ તે જોવું રહ્યું। અને અમારે અહીંયા 2 મહિનાથી પાણી આવતો નથી, એના માટે અમારી લાઈન મંજૂર થયેલી છે, હજી સુધી નવું કામ ચાલુ થયું નથી। તેના માટે ચેરમેન સાહેબને આજે અમે મળવા આવ્યા હતા। ચેરમેન સાહેબે કીધું છે કે અમે આજે અઠવાડિયામાં અમે તમારી લાઈન નાખી દઈશું। ભુજના પ્રમુખ સ્વામીનગર 4 રસ્તા પાસે સ્વામિનારાયણ વાસણા સંસ્થા દ્વારા નૂતન મંદિરનો શિલાન્યાસ કરાયો હતો। એસએમવીએ સ્વામિનારાયણ મંદિરના નવનિર્માણ માટે શિલાન્યાસ પ્રસંગે વિવિધ આયોજનો હાથ ધરાયા હતા। ભુજના જુબેલી ગ્રાઉન્ડથી વિવિધ શણગારેલા વાહનો, બગી, ઘોડાઓની સવારી સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જે પ્રમુખ સ્વામીનગર ખાતે નિર્માણાધીન મંદિરે પહોંચ્યા બાદ આરતી, મંત્રોચ્ચાર તેમજ પૂજન વિધિ સાથે શિલાન્યાસ કરાયો હતો। પૂજ્ય બાપુજી સ્વામી ઉપરાંત દાતાઓના હસ્તે શિલાન્યાસ કરીને શિખરબદ્ધ મંદિરના નિર્માણની ઈંટ મુકાઈ હતી। શિલાન્યાસ સંપન્ન થયા બાદ સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। આ અવસરે મેઘમય માહોલમાં દાતાઓ વરસી પડતા મંદિર નિર્માણ માટે કરોડોનું દાન એકત્ર થઈ ગયું હતું। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પૂજ્ય બાપુજી દેવનંદદાસજી સ્વામી, સત્યસંકલ્પદાસજી સ્વામી, રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપ કેશુભાઈ પટેલ, નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના મુખ્ય મહેમાનોને રાજુભાઈ ટાંક દ્વારા આવકાર અપાયો હતો। ભુજ ખાતે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસનાના સિદ્ધાંતના પ્રવર્તન માટે શુદ્ધ ઉપાસના યુક્ત સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય મંદિર એ અહીંયા તૈયાર થઈ રહ્યું છે। અને અહીંયા બળદિયા ખાતે જીવન પ્રાણ બાપાશ્રી એટલે કે અબજી બાપાશ્રી એ પોતે પ્રગટ થયા, તે પ્રાગટ્યના સ્થાનમાં આજે સવારે ચરણારવિંદના સ્થાપનનો ભવ્ય પ્રોગ્રામ હતો સવારે। અને અત્યારે અહીંયા ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા એટલે કે એસએમવીએસનું એ ભવ્ય નૂતન મંદિર એ હવે અહીંથી સાકાર સ્વરૂપ લેશે। ભુજ શહેરને ગ્રીન બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજ નગરપાલિકા દ્વારા સનસિટી વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સુધરાઈ દ્વારા 80 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેના પર પિંજરા મૂકવામાં આવ્યા હતા, જેથી પશુઓ વૃક્ષોને નુકસાન ન પહોંચાડી શકે। આ વૃક્ષારોપણ બાદ આ તમામ વૃક્ષોની જાળવણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવશે, તેમજ આ વૃક્ષોને નિયમિત પાણી પણ સ્થાનિકો દ્વારા જ આપવામાં આવશે। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભુજ સુધરાઈના પ્રમુખ અશોક હાથી સહિતના નગરસેવકો હાજર રહ્યા હતા। નગરપાલિકા દ્વારા સનસિટી મધ્યે 40 થી 50 વૃક્ષો વાવવામાં આવ્યા છે। એનામાં વૃક્ષ પાંજરાની જવાબદારી નગરપાલિકાની। આ સ્થાનિકોને પોતે કીધું કે ભાઈ અમને વૃક્ષારોપણ કરી આપો, તો અમે ઝાડની દેખરેખ રાખી પાણીની વ્યવસ્થા પોતે કરશું। પર્યાવરણને આધારે આપણે જોવા જઈએ તો વૃક્ષ એ જીવનની જરૂરી છે, એટલે ભુજ લીલું બને એ નગરપાલિકાની નેમ છે, એ હિસાબે નગરપાલિકા દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।